નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ આરવ સીઝી ઇંગ્લિશ લર્નિંગ એમાં આપ સર્વોને આવકારું છું. સમયાંતરે ઇંગ્લિશ ગ્રામરના ટોપિક આપની સમક્ષ મૂકી કંઈક નવું અથવા કંઈક અપડેટ આપવાનો પ્રયત્ન કરું છું. અહીંથી મારા દ્વારા જે વિનમ્ર પ્રયાસ થઈ રહ્યો છે તે માત્ર પ્રાઇમરીના વિદ્યાર્થીઓ પૂરતો નહીં, પરંતુ અપર પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી સાબિત થશે, એમાં કોઈ શંકા નથી. આજનો જે મારો ટોપિક છે અંગ્રેજી ગ્રામરમાં, એ ટોપિક છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, યાनी કે તુલનાની કક્ષા. તુલના યાनी કે સરખામણી. કોઈ વસ્તુ કે વ્યક્તિની સામાન્ય રીતે સરખામણી કેટલા પ્રકારે થતી હોય? 3 પ્રકારે થતી હોય છે. મુખ્યત્વે 3 પદ્ધતિથી આપણે સરખામણી કરતા હોઈએ. એક, આ બે વ્યક્તિઓ છે, બંને સમાન છે, એક સરખી છે, પછી એ રૂપ, રંગ, ઊંચાઈ, હોશિયારીની બાબતમાં, દોડવાની બાબતમાં, આ દરેકમાં, અભ્યાસની બાબત કોઈ પણ હોય એમાં દરેકમાં એક સમાન છે, તો એ સમાનતા દર્શક તુલના થઈ કહેવાય. બીજું, બે વ્યક્તિ છે કે બે વસ્તુ છે, પરંતુ એ બેમાંથી એક વસ્તુ કે વ્યક્તિ અન્ય વસ્તુ કે વ્યક્તિ કરતા થોડીક અધિક છે, થોડીક ચડિયાતી છે, એ જો દર્શાવવું છે તો અધિકતા દર્શક તુલના વપરાય, જેને ઇંગ્લિશમાં કહેવાય કમ્પેરેટિવ ડિગ્રી. પરંતુ એક વ્યક્તિ કે વસ્તુને અન્ય એક વ્યક્તિ કે વસ્તુના સમૂહમાંથી શ્રેષ્ઠ સાબિત કરવી છે તો એ શ્રેષ્ઠતા દર્શક તુલના કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય સુપરલેટિવ ડિગ્રી. ફરીથી યાદ રાખીશું, સમાનતા દર્શક તુલના જેને કહેવામાં આવે પોઝિટિવ ડિગ્રી, ત્યારબાદ અધિકતા દર્શક તુલના જેને કહેવામાં આવે છે કમ્પેરેટિવ ડિગ્રી, ત્યારબાદ શ્રેષ્ઠતા દર્શક તુલના જેને કહેવામાં આવે છે સુપરલેટિવ ડિગ્રી. આ ડિગ્રીના મુખ્યત્વે 3 ટોપિક છે. સમાનતા દર્શક તુલના યાनी કે પોઝિટિવ ડિગ્રી, અધિકતા દર્શક તુલના યાनी કે કમ્પેરેટિવ ડિગ્રી, અને શ્રેષ્ઠતા દર્શક તુલના યાनी કે સુપરલેટિવ ડિગ્રી. યાદ રાખીશું, અહીંયા જે આ ડિગ્રી આપી છે, તો ડિગ્રીના આ ટોપિકને સરળ રીતે જો શીખવા છે તો વિશેષણ કે ક્રિયા વિશેષણના ત્રણેય ડિગ્રીના રૂપ આવડતા હોવા જરૂરી બનશે. હવે એ શું? કોઈ વ્યક્તિને આપણે સરખામણી કરીએ તો એની સામાન્ય રીતે વિશેષતા દર્શાવીએ, એડજેક્ટિવ ફોર્મ આવડતા હોવા જરૂરી. આ ત્રણેય ડિગ્રીની અંદર એડજેક્ટિવ ફોર્મ છે એ જુદા જુદા પ્રકારના વપરાશે, એટલે કે વિશેષણના રૂપ. એડજેક્ટિવ કોને કહેવાય ને કે વિશેષણ એટલે એડજેક્ટિવ. પણ વિશેષણ એટલે શું? કોઈ વ્યક્તિ કે વસ્તુની વિશેષતા દર્શાવે, એમાં રહેલા ગુણને દર્શાવે, એને વિશેષણ કહેવાય. એ વ્યક્તિ ઊંચો છે તો ઊંચાઈ છે એની વિશેષતા છે. એ વ્યક્તિ હોશિયાર છે તો હોશિયારીપણું એ એની વિશેષતા છે. એ વ્યક્તિ એ સારો ચિત્રકાર છે તો ચિત્રકારપણું છે એ એની એક વિશેષતા છે. એ વ્યક્તિ એકદમ ઠોઠ છે એ એની વિશેષતા છે. એ દોડવામાં ફાસ્ટ છે, એ ક્રિયા વિશેષણ, એ એની વિશેષતા છે. અમુક વ્યક્તિઓ જોજો તમે, નામથી ઓળખાય એના કરતા એની વિશેષતાથી ઓળખાતા હોય છે.
તો અહીંયા સૌથી પહેલા ડિગ્રી ભણતા પૂર્વેની પૂર્વ શરત એટલી છે કે તમને આ ડિગ્રીના એટલે કે વિશેષણના 3 રૂપો આવડતા હોવા જરૂરી છે. એ વિશેષણના 3 રૂપો આપણને આવડે એના માટે દરેક ગ્રામરની બુકમાં અથવા તો પેલી યુઝફુલ વર્બ્સ નામની જે બુકલેટ આવે છે નાની એવી, આપણે પેલી જે ઘડિયાની આંકના ઘડિયા જે છે એની જે નાની બુકલેટ આવે છે, દેશી હિસાબ બુકલેટ, એના જેવી જ એક યુઝફુલ વર્બ્સ નામની એક બુકલેટ આવે છે. દરેક પેલી શોપ ઉપર સ્ટેશનરી ઉપર અવેલેબલ હોય છે. એની અંદર પણ આ ડિગ્રીના 3 રૂપો આપેલા હોય છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું આમ બોલું કે ભાઈ પોઝિટિવ ડિગ્રી હોય તેમાં બિગ, કમ્પેરેટિવમાં બિગર અને સુપરલેટિવમાં બિગેસ્ટ. ટોલ, ટોલર, ટોલેસ્ટ, ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ, ફેટ, ફેટર, ફેટેસ્ટ. આવી રીતે ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, ચીપ, ચીપર, ચીપેસ્ટ, કોસ્ટલી, કોસ્ટલીયર, કોસ્ટલીએસ્ટ. તો આ પ્રકારે વિશેષણને ER પ્રત્યય લાગે કમ્પેરેટિવ ડિગ્રીમાં, સુપરલેટિવમાં EST પ્રત્યય લાગે. પણ અહીંયા આજના વિડીયોની અંદર માત્ર મેં 2 જ ડિગ્રીઓ લીધી છે. 3 ડિગ્રીનો સમાવેશ કરતા વિડીયોની લેન્થ ખૂબ વધી જાય એમ છે. એટલે આના પછીના વિડીયોની અંદર હું સુપરલેટિવ ડિગ્રીના વાક્યો મૂકીશ. પણ અત્યારે માત્ર પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો મૂક્યા છે. પણ એ બંનેમાં ભણતા પહેલા મારે તમને પોઝિટિવ ડિગ્રીના વાક્યો સૌપ્રથમ શીખવવા છે. પોઝિટિવ ડિગ્રી કયા સંજોગોમાં વપરાય? તો કે ભાઈ કોઈ વ્યક્તિ કે વસ્તુ અન્ય વ્યક્તિ કે વસ્તુની સમાન છે, એના જેટલી ઊંચી છે, એના જેટલી હોશિયાર છે, એના જેટલી એ તોફાની છે, એના જેટલી ઠીંગણી છે. તો આ જે છે એક સમાન, સહેજ ઊંચી પણ નહીં, સહેજ નીચી પણ નહીં, એક સરખી તડોવડ દર્શાવી છે, ત્યારે પોઝિટિવ ડિગ્રી કહેવાય. અને કે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો પોઝિટિવ ડિગ્રીના વાક્ય એટલે કે સમાનતા દર્શક તુલનાના વાક્ય છે. બીજું, આ ડિગ્રીના ગુજરાતી વાક્ય રચના જે છે એમાં ના જેટલું, ના જેટલી, ના જેટલા એવા શબ્દો સામાન્ય રીતે વપરાતા હોય. પરિમલ પંકજ ના જેટલો હોશિયાર છે, કાવ્યા શ્વેતા ના જેટલી ઊંચી છે, ના જેટલી. તો ના જેટલું, ના જેટલી, ના જેટલા એવા ગુજરાતી વર્ડ ગુજરાતી વાક્ય રચનામાં આવે તો પણ આપણે ખબર પડી જાય કે અહીંયા સમાનતા દર્શક તુલનાની વાત થાય છે સ્પષ્ટ. બીજું, પોઝિટિવ ડિગ્રીના અંગ્રેજી હકાર વાક્ય રચનામાં એઝ ની વચ્ચે વિશેષણનું મૂળ રૂપ મુકાય. એટલે મેં વચ્ચે નીચે અંડરલાઈન કરી છે, એઝ ની વચ્ચે વિશેષણનું મૂળ રૂપ. ટોલ તો ટોલ લખાય એઝ ટોલ એઝ. બિગ હોય તો એઝ બિગ એઝ ફેટ એઝ ક્લેવર એઝ. આ પ્રકારે વિશેષણનું મૂળ રૂપ લખાય. જ્યારે નકાર વાક્ય રચનામાં જો પોઝિટિવ ડિગ્રીનું હકાર વાક્ય હોય તો એઝ ની વચ્ચે મૂળ રૂપ લખાશે વિશેષણનું. અને જો પોઝિટિવ ડિગ્રીનું નકાર વાક્ય હોય તો સો એઝ ની વચ્ચે વિશેષણનું મૂળ રૂપ લખાય. તો તમને હવે સ્પષ્ટ ખ્યાલ આવી જશે. એઝ ની બંને બાજુ એક એક કરતા હશે, સો એઝ ની બંને બાજુ એક એક કરતા હશે, અને બંનેની એઝ ની કે સો એઝ ની વચ્ચે વિશેષણનું મૂળ રૂપ હશે. આ તો તરત સમજાય જેવી બાબત છે. પરંતુ જ્યારે કોઈ એક વ્યક્તિ કે વસ્તુની સરખામણી કોઈ વ્યક્તિ કે વસ્તુના સમૂહ સાથે કરવાની વાત હોય ત્યારે તેના હકાર વાક્યની શરૂઆત વેરી ફ્યુ થી થતી હોય. બરાબર? જ્યારે નકાર વાક્ય રચનાની શરૂઆત નો અધરથી થતી હોય છે. એમાં હકાર નકાર પણ એક વ્યક્તિ કે વસ્તુની સરખામણી કોઈ સમૂહની સાથે દર્શાવી છે એવા સંજોગોમાં હકાર વાક્ય હોય તો વેરી ફ્યુ થી વાક્ય રચનાની શરૂઆત થશે. અને જો નકાર વાક્ય રચના છે તો નો અધરથી વાક્યની શરૂઆત થશે.
આ વાત થઈ પોઝિટિવ ડિગ્રીની પ્રારંભિક બાબતો. ત્યારબાદ પોઝિટિવ ડિગ્રીના હકાર વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવામાં આવે ત્યારે તે નકાર બની જાય. યાદ રાખીશું, જો પોઝિટિવ ડિગ્રી, હું પીડી બોલું એટલે પોઝિટિવ ડિગ્રી અને સીડી બોલું તો કમ્પેરેટિવ ડિગ્રી. જો પીડી નું વાક્ય હકાર હોય અને એને સીડી માં ફેરવવામાં આવે તો સીડી નું વાક્ય નકાર બની જશે. જો પીડી નું વાક્ય નકાર છે તો સીડી નું વાક્ય હકાર બની જશે. એનો મતલબ એવો થયો, પીડી હકાર તો સીડી નકાર, યાની કે પોઝિટિવ વાક્ય તો નેગેટિવ બની જશે, જો નેગેટિવ હોય તો પોઝિટિવ બની જશે. એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં વાક્ય રૂપાંતરિત થવું જોઈએ, પરંતુ અર્થ ન બદલવો જોઈએ. તો સાચા અર્થમાં આપણે ચેન્જ ધ ડિગ્રીનું વાક્ય બદલાયું કહેવાય. ફોર એક્ઝામ્પલ હું એક બોલું, યાજ્ઞિક છે એ રજતના જેટલો હોશિયાર છે. યાજ્ઞિક રજતના જેટલો હોશિયાર છે, એનો અર્થ શું થયો? રજત છે એ યાજ્ઞિક કરતા વધુ હોશિયાર નથી, ના કરતા વધુ હોશિયાર નથી. પહેલું વાક્ય શું બોલ્યો? યાજ્ઞિક રજતના જેટલો હોશિયાર છે, એનો મતલબ બે સમાન છે. પણ હું એમ કહું કે હવે રજત છે યાજ્ઞિક થી વધુ હોશિયાર નથી. આ વાત તો સમજાયેલી છે. અને જો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકાર હોય તો કમ્પેરેટિવ નું નકાર, અને પોઝિટિવ નું નકાર હોય તો હકાર. આ વાત પણ સમજાયેલી છે. બીજું, આમાં કરતા પણ ક્રોસ થશે. પોઝિટિવ ડિગ્રીનું વાક્યમાંથી કમ્પેરેટિવમાં વાક્ય ફેરવીએ તો પોઝિટિવમાં જે કરતા આગળ છે એ કમ્પેરેટિવમાં પાછળ જશે, પોઝિટિવમાં જે પાછળ હતો એ કમ્પેરેટિવમાં આગળ જશે, એટલે કરતા પણ ક્રોસ થશે. હકાર હશે તો નકાર બનશે. બસ આ માત્ર ફેરફાર થયો. વેરી ઇઝી. એક ડિગ્રીમાંથી અન્ય ડિગ્રીમાં રૂપાંતર કરવા જતા સાવ સરળ છે. મિહિર ઉદયના જેટલો ઊંચો છે તો મિહિર ઇઝ એઝ હાઈ એઝ, અથવા તો હાઈ ને બદલે ટોલ લખીએ, બાય મિસ્ટેક હાઈ લખાયું છે, પણ મિહિર ઇઝ એઝ ટોલ એઝ ઉદય. ઊંટ ઘોડાના જેટલો ઝડપી છે તો પોઝિટિવ થાય, પણ હું એમ કોઈ એના જેટલો ઝડપી નથી તો પોઝિટિવ નું નકાર વાક્ય બને. કેમ કે ના જેટલો, ના જેટલી, ના જેટલા એવા વર્ડ આવે એટલે પોઝિટિવ ડિગ્રી છે. પણ હકાર નકાર હોઈ શકે. તો ધ કેમલ ઇઝ નોટ સો ફાસ્ટ એઝ ધ હોર્સ. તો અહીંયા તમે જોઈ શકો છો, ફાસ્ટ વિશેષણ છે, નકાર વાક્ય હોવાથી સો એઝ ની વચ્ચે લખાયું. હકાર વાક્ય હતું પહેલા વાક્યમાં તો એઝ ની વચ્ચે વિશેષણ લખાયું. પોપટ મોરના જેટલો સુંદર છે. The parrot is as beautiful as the peacock. I am tall. માની લો કે આ પ્રકારે બે વાક્ય આપણે જે ખાસ કરીને પ્રાઇમરીમાં અને એમાં અપર પ્રાઇમરીમાં સ્ટાન્ડર્ડ 6, સ્ટાન્ડર્ડ 7 અને સ્ટાન્ડર્ડ 8 ના અંગ્રેજી ગ્રામરની અંદર આ વાક્યો આવે. બે વાક્ય છે, એને તમારે એક વાક્યમાં ફેરવવાનું છે. I am tall, હું ઊંચો છું. You are equal tall, તમે મારા જેટલા જ ઊંચા છો, એનો મતલબ હું અને તમે ઊંચા છીએ સરખા. તો you are as tall as I, પાછળ એમ સમજી જવાનું, કેમ કે અહીંયા યુ સાથે આર છે તો આઈ સાથે એમ હોવાનું, કેમ કે એક જ કાળમાં વાક્ય બનવું જોઈએ. તો યુ આર એઝ ટોલ એઝ આઈ, અથવા અમે કહી શકો આઈ એમ એઝ ટોલ એઝ યુ, હું તમારા જેટલો ઊંચો છું, તમે મારા જેટલા ઊંચા છો. એઝ ની વચ્ચે વિશેષણ મૂળ રૂપમાં લખ્યું. અ બ્લેક બક કેન રન ફાસ્ટ, કાળિયાર ખૂબ ઝડપથી દોડી શકે છે. અ લેપર્ડ કાન્ટ રન સો ફાસ્ટ, ચિત્તા અથવા દીપડો જે છે એ વધુ ઝડપથી દોડી શકતો નથી. એનો મતલબ અ લેપર્ડ કાન્ટ રન સો ફાસ્ટ એઝ ડિયર, દીપડો હરણાના જેટલો ઝડપથી દોડી શકતો નથી. એક્ઝામ્પલ છે, આમાં તો લોજિક નહીં લગાવતા, નહીં તો એમ કે ભાઈ ના લેપર્ડ ચિત્તા છે વધુ દોડી શકતો હોય. પરીક્ષિત એન્ડ ચિરાગ આર ઇક્વલ ફેટ,
પરીક્ષિત અને ચિરાગ બંને એક સરખા જાડા છે. હકીકતમાં ન પણ હોય, આ તો એક્ઝામ્પલ છે. તો પરીક્ષિત is as fat as ચિરાગ. એઝ ની વચ્ચે હકાર વાક્ય બન્યું. સો એઝ ની વચ્ચે વિશેષણ મૂળ રૂપમાં હોત તો નકાર વાક્ય કહેવાત. યાદ રાખીશું, સો ની પહેલા નોટ લખવું અતિ આવશ્યક છે. ત્યારબાદ વ્યક્તિ કે વસ્તુના સમૂહમાંથી એક વ્યક્તિ એના જેટલો સાબિત કરવો છે, તો વેરી ફ્યુ થી વાક્યની શરૂઆત થાય. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. આર એઝ ક્લેવર એઝ વિશ્વ. એ વિશ્વના જેટલા હોશિયાર છે. વિશ્વા નામની વ્યક્તિ એમના જેટલા હોશિયાર છે. પણ હકાર વાક્ય છે, નકારના અર્થમાં લેવું છે. તો નો અધર એનિમલ ઇઝ સો ફાસ્ટ એઝ ધ લેપર્ડ. દીપડાના જેટલું કોઈ પ્રાણી ફાસ્ટ નથી. Very few players in the cricket are as handsome as Sachin. એક્ઝામ્પલ છે માત્ર. અહીંયા એક વ્યક્તિને બીજી વ્યક્તિના જેટલી સાબિત કરી છે, પણ એ વ્યક્તિઓના સમૂહમાંથી સાબિત કરી છે, તો વેરી ફ્યુ થી વાક્ય બને, નો અધર થી વાક્ય બને. તો અહીંયા આ જે વાક્યો હતા એ બધા જ પોઝિટિવ ડિગ્રીના વાક્યો હતા. હવે તમને એમ થશે સર તો કમ્પેરેટિવમાં કેમ કન્વર્ટ ન કર્યા? તો હવે હું કમ્પેરેટિવ ડિગ્રી ભણાવી લઉં, તમને શીખવી દીધા પછી આપણે એક્ઝામ્પલ જોઈશું કે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાંથી પોઝિટિવ કેમ બને છે. એક વ્યક્તિ કે એક વસ્તુને અન્ય વ્યક્તિ કે વસ્તુથી થોડીક અધિક કે ચડિયાતી દર્શાવવી હોય તો આ ડિગ્રી વપરાય. આ ડિગ્રીમાં બીજું કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરું છું, એટલે કે અધિકતા દર્શક. બે એક સમાન વ્યક્તિ નહીં તો પોઝિટિવ, પણ એક વ્યક્તિ કે વસ્તુ અન્ય વ્યક્તિ કરતા થોડી વધુ ચડિયાતી છે, એના કરતા વધુ અધિક છે, એ દર્શાવવું છે તો પોઝિટિવ ડિગ્રીને બદલે કમ્પેરેટિવ ડિગ્રી. આ ડિગ્રીમાં વિશેષણના મૂળ રૂપને er લગાવવાનું. હવે એઝ કે સો એઝ ભૂલી જવાનું, એ તો માત્ર પોઝિટિવ ડિગ્રીમાં હતું. પણ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વિશેષણના મૂળ રૂપને er પ્રત્યે લગાવવાનું. ટોલ તો ટોલર, બિગ તો બિગર, શોર્ટ તો શોર્ટર, થીન તો થીનર, ચીપ તો ચીપર. આ રીતે er લગાવવાનું. અને યાદ રાખીશું, er વાળા વિશેષણ પછી તરત જ ધેન ફરજિયાત લખવાનું, ભૂલાવું જોઈએ નહીં. બરાબર. પરિમલ ઇઝ બિગર ધેન સ્નેહા. નિકુંજ ઇઝ ટોલર ધેન વિશાખા. તો આ રીતના આપણે જે વાક્ય બનાવીએ એમાં ટોલર ધેન, બિગર ધેન, શોર્ટર ધેન, એ રીતના er વાળા વિશેષણ પછી તરત જ ધેન લખાશે. આ પ્રકારનું વાક્ય જોઈએ એટલે ખબર પડી જવી જોઈએ કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. er લાગતો હોય અને એના પછી ધેન હોય એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું જ વાક્ય છે એમ સ્પષ્ટ થઈ જાય. તો તમને ગુજરાતી વાક્ય રચના કેમ ખબર પડે? ઉમાં તો ના જેટલું, ના જેટલી, ના જેટલા એવું આવતું હતું એટલે પોઝિટિવ ડિગ્રીની ખબર પડી જતી હતી. પણ કમ્પેરેટિવ ડિગ્રીની કેમ ખબર પડે? ના કરતા વધુ, ના કરતા હોશિયાર, ના કરતા નીચો, ના કરતા સસ્તું, ના કરતા વધુ કિંમતી. તો આવા ના કરતા એવા શબ્દો જ્યારે ગુજરાતીમાં વપરાય તો પણ એ અધિકતા દર્શક વાક્ય છે એમ કહેવાય. હવે બનશે એવું. ક્યારેક વિશેષણના લાંબા ઉચ્ચારને કારણે એને er પ્રત્યે લાગી શકતું નથી, જેને આપણે લોંગ સિલેબલ, ત્યારે તેવા વિશેષણની આગળ મોર પ્રત્યે લગાડવાનું ફરજિયાત. બિગ છે તો બિગર બને, શોર્ટનું શોર્ટર થાય, થીનનું થીનર થાય, પણ બ્યુટીફુલનું બ્યુટીફુલર કરાય નહીં, કેમ કે તો વી આર ગુજરાતી. આપણે બધા શબ્દોને એક સરખી રીતે બોલીએ છીએ બ્યુટીફુલ, પણ હકીકતમાં બ્યુટીફુલ બોલો છો ત્યારે લોંગ સિલેબલ નિર્માણ થાય. બ્યુટીફુલ એમાં આરો અવરો સાથેની આપણી લેંગ્વેજ નિર્માણ થાય. ઇન્ટેલિજન્ટ હોશિયાર, ઓનરેબલ માનનીય. તો
આવા એવા ઘણા બધા વિશેષણો કે જે લાંબા ઉચ્ચારને કારણે એને ઈઆર ન લાગે તેને આગળ આપણે મોર શબ્દ લખીએ. બીજી વાત, ક્યારેક એવું બનશે કે અનિયમિત વિશેષણો હોય છે કે જેને ઈઆર શબ્દ નથી લાગી શકતો, એને મોર શબ્દ પણ નથી લાગતો. એવા સંજોગોમાં વિશેષણનું કોઈ ચોક્કસ રૂપ હોય છે જેને કહેવાય ઇનડેફિનેટ એડજેક્ટિવ ફોર્મ. અનિશ્ચિત અથવા તો અનિયમિત વિશેષણો એવા છે કે જેને ઈઆર પણ ન લાગે, એની પહેલા મોર શબ્દ પણ ન લખાય, પરંતુ એનો ચોક્કસ એક વર્ડ હોય. ફોર એક્ઝામ્પલ, ગુડ, બેટર, બેસ્ટ. પોઝિટિવમાં ગુડ, કમ્પેરેટિવમાં બેટર, સુપરલેટિવમાં બેસ્ટ. બીજું પોઝિટિવમાં બેડ, કમ્પેરેટિવમાં વર્સ અને સુપરલેટિવમાં વર્સ્ટ. તો આ પ્રકારના વિશેષણો, અનિયમિત વિશેષણો પણ પાકા કરવા પડે. લાંબા ઉચ્ચારને કારણે ઈઆર ન લાગે તો મોર કોની આગળ લાગે એવા વિશેષણો પણ પાકા કરવા જરૂરી બને. અને બાકી ઈઆર વાળા પ્રત્યયો તો આપણા માટે સરળ બનવાના. જો એક વ્યક્તિ કે વસ્તુને તેના સમૂહમાંથી અધિક દર્શાવવામાં આવે તો તેવા વાક્યમાં ધેન પછી ફરજિયાત મેની અધર કે મોસ્ટ અધર અથવા તો એની અધર શબ્દ લખાય. પહેલું એક એક્ઝામ્પલ જોઈએ. અરવિંદ પ્રણવ કરતા વધુ દેખાવડો છે. તો અરવિંદ ઇઝ મોર હેન્ડસમ ધેન પ્રણવ. હેન્ડસમ નું હેન્ડસમર ન થાય, હેન્ડસમ લોંગ સિલેબલ છે એટલા માટે ઈઆર ન લાગતા એની પહેલા મોર શબ્દ લખવો અતિ જરૂરી છે. આ કમ્પેરી ડિગ્રીનું વાક્ય છે. કેમ ખબર પડી? મોર હેન્ડસમ વિશેષણ છે ને એના પછી ધ્યાન લખ્યું બંને બાજુ એક કરતા છે, એને હું પોઝિટિવ ડિગ્રીમાં ફેરવું તો આવી રીતનું બને. અરવિંદના જગ્યાએ પ્રણવ આવી ગયો, પ્રણવના સ્થાને અરવિંદ આવી જાય છે. વાક્ય સીડી નું હકાર હતું તો પીડી નું નકાર બની ગયું. 10 આ ફેરફાર. પ્રણવ ઇઝ નોટ સો હેન્ડસમ એઝ અરવિંદ. યાદ રહ્યું? ઓકે. નાઉ એક્ઝામ્પલ નંબર 2. હાથી ગાય કરતા વધુ જાડો છે. ગાય બિચારી પાતળી છે. ના કરતા વધુ દેખાવડો છે. સ્પષ્ટ ખબર પડી કે ના કરતા કમ્પેરેટિવ ડિગ્રીનું ગુજરાતી વાક્ય. હાથી ગાય કરતા વધુ જાડો છે. An elephant is fatter than a cow. આનું આપણે પોઝિટિવ બનાવીએ તો છેલ્લે અ કાઉ હતું એ આગળ આવશે, એન એલિફન્ટ આગળ હતું એ પાછળ જશે. વાક્ય હકાર હતું તો નકાર બનશે. નકાર બનતા સો એઝ ની વચ્ચે વિશેષણ લખાય અને સો ની પહેલા નોટ લખવું પડે. તો cow is not so fat as an elephant. સેન્ટેન્સ નંબર 3. પ્રજ્ઞા નિરાલી કરતા વધુ સુંદર નથી. વધુ સુંદર નથી. જો કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ હકાર નકાર વાક્ય હોવાના. ના કરતા વધુ દેખાવડો છે, ના કરતા વધુ દેખાવડો નથી એમ કહેવાય. ના કરતા વધુ સુંદર છે તો હકાર, ના કરતા વધુ સુંદર નથી તો નકાર વાક્ય બને, પણ છે તો કમ્પેરેટિવ નું. પ્રજ્ઞા ઇઝ નોટ મોર બ્યુટીફુલ ધેન નિરાલી. પ્રજ્ઞા નિરાલી કરતા વધુ સુંદર નથી. એનો મતલબ નિરાલી છે એ પ્રજ્ઞાના જેટલી સુંદર છે એના કરતા વધુ નથી. એનો મતલબ બે સમાન છે. તો નિરાલી ઇઝ એઝ બ્યુટીફુલ એઝ પ્રજ્ઞા. મોર શબ્દ નીકળી જશે અને એઝ ની વચ્ચે વિશેષણ મૂળ રૂપમાં લખાયું. તો આ હતા એમના એક્ઝામ્પલ. હજુ જોઈએ. વિરાજ ઇઝ ક્લેવરર ધેન મેની અધર સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ. સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓમાં વિરાજ છે સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. તો અહીંયા મેની અધર પછીનું જે વાક્ય હોય એમાં યાદ રાખીશું મેની અધરની સાથેનું જે નામ હોય એ હંમેશા પ્લુરલ ફોર્મમાં હશે. પણ જો મેની અધરને બદલે એની અધર શબ્દ હોય તો યાદ રાખીશું એની સાથેનું જે નામ હોય, સ્ટુડન્ટ્સ, ગર્લ્સ, બોયઝ, ટીચર્સ, ડોક્ટર્સ, એ બહુવચન નહીં પણ એક વચન થઈ જશે. મેની અધર સાથે હંમેશા બહુવચન અને એની અધર સાથેનું નામ હંમેશા એક વચન.
અને આવા મેની અધર કે મોસ્ટ અધર પછીના એ વાક્ય ધરાવતા હોય અને બહુવચન વાળું નામ હોય એનું પોઝિટિવ બનાવો તો વેરી ફ્યુ થી જ વાક્ય બને. હંમેશા યાદ રાખીશું, કમ્પેરેટિવ ડિગ્રીના પોઝિટિવ બનાવો તો વેરી ફ્યુ થી જ વાક્યની શરૂઆત થાય. તો વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ, છેલ્લે રહેલા નામ આગળ આવશે, આગળનું વિરાજ નામ પાછળ જશે. આ તો નિયમ મુજબ થવાનું. Very few students in the school are as clever as Viraj. ખ્યાલ આવ્યો? તો આ પ્રકારના વાક્યનું પોઝિટિવનું કમ્પેરેટિવ, કમ્પેરેટિવનું પોઝિટિવ કેમ થાય? વેરી ફ્યુ વાળું વાક્ય હોય ફોર એક્ઝામ્પલ, એનું તમે કમ્પેરેટિવ, આના વેરી ફ્યુ થી સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. એનું કમ્પેરેટિવ કરો તો ધ્યાન પછી મેની અધર પછી નામ બહુવચન લખવાનું થાય. અને વેરી ફ્યુ સાથેનું નામે હંમેશા બહુવચન આવે. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ, વેરી ફ્યુ ડોક્ટર્સ, very few teachers, very few engineers, very few players, એની સાથેનું નામ પણ હંમેશા બહુવચન હોય. પણ હવે આપણે જોઈએ કે એક વચન વાળું નામ હોય તો કઈ પરિસ્થિતિ થાય. The peacock is not more beautiful than any other bird. મોર છે બીજા પક્ષીઓ કરતા વધુ રૂપાળો નથી. તો જોજો, no other bird, જોજો ધેન પછી મેની અધર હતું અહીંયા પહેલા 4 નંબરના વાક્યમાં તો નામ બહુવચન હતું, પણ અહીં ધેન પછી એની અધર આવ્યું તો બર્ડ્સ ન થયું, એક વચન થયું. ખ્યાલ આવી ગયો? તો મેની અધર વાળા વાક્યનું પીડી બનાવો તો વેરી ફ્યુ, ધેન પછી મેની અધર વાળા વાક્યનું પોઝિટિવ બનાવો તો વેરી ફ્યુ થી વાક્ય બને. અહીંયા નામ બહુવચન તો પીડીમાં પણ બહુવચન. એવી જ રીતે ધેન પછી મેની અધર કે મોસ્ટ અધર નહીં પરંતુ એની અધર આવતું હોય તો તેની સાથેનું નામ હંમેશા એક વચન આવે. અને આવા કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યનું જ્યારે પોઝિટિવ બનાવો તો નો અધર થી વાક્યની શરૂઆત થાય અને નામ પણ એક વચન જ આવે. તો નો અધર બર્ડ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ ધ પીકોક. તો અહીંયા આમાં સ્પષ્ટ આપણને ખ્યાલ આવે કે ભાઈ હવે કઈ પ્રકારનું આપણે વાક્ય બનાવવાનું થાય. બસ ખાસ અગત્યની નોંધ એક નજરમાં લઈ લઈએ. સુપરલેટિવ ડિગ્રીના વાક્યો અને તેની સમજ હવે પછીના વિડીયોમાં આપવામાં આવશે, કેમ કે વિડીયોની લેન્થ વધી જતી હોવાથી આપણે આ ડિગ્રીના ટોપિકને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું છે. પહેલા પાર્ટની અંદર પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો સ્ટડી કર્યો. નેક્સ્ટ વિડીયોની અંદર સુપરલેટિવ ડિગ્રીના વાક્યો અને સાથોસાથ આગળના આ વિડીયોના પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીમાંથી સુપરલેટિવ કેમ બને, સુપરલેટિવમાંથી પોઝિટિવ અને કમ્પેરેટિવ કેમ બને એ વાક્યો આના પછીના વિડીયોમાં જોઈશું. ખૂબ સરળ છે. માત્ર તમને વિશેષણોના 3 રૂપ આવડતા હોવા જરૂરી. પીડીમાં શું હોય, સીડીમાં કેવી રીતે બને અને એસડીમાં કેમ બને. એટલે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીના વિશેષણોના 3 રૂપ આવડતા હશે તો વેરી ઇઝી ફોર યુ. ઓકે, તો અહીંયા ફરી સમય થયો છે એક વિરામ લેવાનો. તો વધુ સમય ન લેતા અહીં આપણા આ અંગ્રેજી ગ્રામરનો જે વિડીયો છે એમને વિરામ આપીએ. ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનો લેક્ચર. ગુડ બાય.